તો મિત્રો તમે જોઈ શકો છો આ જે સામે દેખાય છે એ જ છે પલાણિયાનું બીડ. મંદિરની જે સીડીઓ છે ત્યાં આપણે સીડીઓ ચડી અને ખોડિયાર માતાજીનું મંદિર છે ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. તો તમે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. તો અહીં તમને એક કૂવો પણ જોવા મળે છે અને આ કૂવાની બાજુમાંથી જ માટે ઉપયોગ કરવામાં આવે છે જેને દેશી ભાષામાં ચૂલ કહેવામાં આવે છે. એ બંને ચૂલો અહીં તમને જોવા મળે છે. અહીં કોઈ પણ પ્રસંગ હોય ધાર્મિક પ્રસંગ તો અહીં ભોજન બનાવવામાં આવે છે. બધા અહીં આ શેડની નીચે ભોજન લે છે અને અહીં સામેની સાઈડમાં પટાંગણ દેખાય છે એમાં પણ ઘણા બધા લોકો બેસીને ભોજન પ્રસાદ લે છે. તો મિત્રો આ એ જ ખોડિયાર માતાજીનું મંદિર છે જે વિજયાનગરના પલાણિયા બીડમાં આવેલું છે. મિત્રો મિત્રો અત્યારે હું ઊભો છું સાવરકુંડલાના બાયપાસ રોડ ઉપર ને તમે જોઈ શકો છો મારી સામે જે નદી છે એ અત્યારે ફૂલે ફૂલ ઓવરફ્લો થઈ ગઈ છે અને વરસાદ પણ ખૂબ સરસ મજાનો પડી રહ્યો છે. આ સિઝનનો પહેલો વરસાદ છે. તો આ પહેલા વરસાદને દિવસે જ હું નીકળી ગયો છું પલાણિયા બીડમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. આ જે રોડ છે એ સાવરકુંડલાનો બાયપાસ રોડ છે અને અહીંથી જ આપણે જઈ શકીએ છીએ પલાણિયા બીડમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરે. જે પલાણિયા બીડમાં આવેલું જે ખોડિયાર માતાજીનું મંદિર છે એ ખૂબ જ અદ્ભુત છે અને ડુંગરા ઉપર આવેલું મંદિર છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો, કારણ કે એ મંદિરે ચોમાસામાં ખૂબ જ મજા આવે છે. તો અત્યારે પહેલો વરસાદ છે તો હું અત્યારે જઈ રહ્યો છું એ મંદિરે દર્શન કરવા. તો તમે પણ ચાલો મારી સાથે. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે પલાણિયા બીડ અને આ સામેની સાઈડમાં તમે જોઈ શકો છો પલાણિયા બીડમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરનો ગેટ. તો મિત્રો આ ગેટમાં થઈને જ આપણે માતાજીના મંદિરે દર્શન કરવા માટે જવાના છીએ. તો મિત્રો હું આવ્યો તો આ રસ્તેથી તમે જોઈ શકો છો આ જે રસ્તો છે સાવરકુંડલા તરફ જાય છે અને સામેની સાઈડમાં તમને માતાજીનું મંદિર જે છે દેખાતું હોય છે. ઉપરની સાઈડમાં પર્વત ઉપર જે નાનો એવો પર્વત છે એમની ઉપર જ ખોડિયાર માતાજી બિરાજે છે. તો આપણે ત્યાં દર્શન કરવા માટે જવાના છીએ અને ખૂબ સરસ મજાનો વરસાદ જે છે અત્યારે ચાલુ છે. આમ તો જોકે સવારનો વરસાદ ચાલુ જ છે. આ સિઝનનો આ પ્રથમ વરસાદ છે મિત્રો અને ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે. અને આ સામેની સાઈડમાં તમે જોઈ શકો છો આ છે અહીંનો નાનું એવું જંગલ વિસ્તાર. જે મિત્રો આપણે આ ગેટમાં થઈ અને માતાજીના મંદિરે દર્શન કરવા માટે જશું તો વિડીયોમાં તમે બન્યા રહેજો. ચાલો મિત્રો આપણે જઈએ ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે. મિત્રો આ સીડીઓ ચડીને આપણે ઉપર જશું જ્યાં તમને ખોડિયાર માતાજીનું જે મંદિર દેખાય છે ડુંગરની ટોચ ઉપર. ત્યાંથી જંગલનો જે નજારો છે જે વ્યૂ છે ખૂબ જ અદ્ભુત દેખાય છે. તો પહેલાં આપણે માતાજીના દર્શન કરીશું, આ સીડીઓ ચડીને જઈશું. મિત્રો અત્યારે આપણે અહીં મંદિરના પટાંગણમાં અંદરની સાઈડમાં ઊભા છીએ અને આ છે
ભોજનાલય. અહીં તમે જોઈ શકો છો 2 ચૂલો દેશી જે ભોજન બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે, જેને દેશી ભાષામાં ચૂલ કહેવામાં આવે છે. એ બંને ચૂલો અહીં તમને જોવા મળે છે. અહીં કોઈ પણ પ્રસંગ હોય, ધાર્મિક પ્રસંગ, તો અહીં ભોજન બનાવવામાં આવે છે અને બધા જે લોકો છે અહીં જ ભોજન પ્રસાદ લે છે. તમે જોઈ શકો છો આ શેડ જે છે બનાવવામાં આવેલો, ખૂબ સરસ મજાનો શેડ બનાવવામાં આવેલો છે અને બધા અહીં આ શેડની નીચે ભોજન લે છે. અને અહીં સામેની સાઈડમાં પટાંગણ દેખાય છે, એમાં પણ ઘણા બધા લોકો બેસીને ભોજન પ્રસાદ લે છે. તો અત્યારે ખૂબ સરસ મજાનો વરસાદ ચાલુ છે, તો હવે આપણે જઈશું ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે. અહીં તમને એક કૂવો પણ જોવા મળે છે અને આ કૂવાની બાજુમાંથી જ મંદિરની જે સીડીઓ છે ત્યાં આપણે સીડીઓ ચડી અને ખોડિયાર માતાજીનું મંદિર છે ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. તો તમે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે હવે પહોંચવા આવ્યા છીએ ખોડિયાર માતાજીના મંદિરે, જે પલાણિયા બીડમાં આવેલું એક ડુંગરાની ટેકરી ઉપર આવેલું મંદિર છે. તો આપણે બસ થોડા જ દૂર છીએ મંદિરથી. અને મિત્રો તમે જોઈ શકો છો આ છે પલાણિયાનું બીડ. અને અત્યારે મિત્રો આ સિઝનનો પહેલો વરસાદ જે છે અત્યારે ચાલુ છે અને હું અહીંથી તમને વિડીયો દ્વારા આ બીડ બતાવી રહ્યો છું અને સાથે સાથે જે વરસાદ છે એમનું સૌંદર્ય જે છે એ પણ બતાવી રહ્યો છું. તો ચાલો મિત્રો આપણે જઈએ હવે માતાજીના દર્શન કરવા માટે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આ એ જ ખોડિયાર માતાજીનું મંદિર છે જે વિજયાનગરના પલાણિયા બીડમાં આવેલું છે. મિત્રો તમે સાવરકુંડલાથી વિજયાનગર જાઓ એટલે રસ્તામાં તમને એક નાનું એવું જંગલ જોવા મળે છે, એને પલાણિયાનું બીડ કહેવામાં આવે છે. ત્યાં ડુંગર ઉપર જ બિરાજમાન છે આ ખોડિયાર માતાજી. તમે દર્શન કરી શકો છો વિડીયોમાં મિત્રો. અને અહીં આ મંદિરની ચારેય બાજુથી જંગલનો જે વ્યૂ આવે છે ખૂબ જ અદ્ભુત આવે છે, ખૂબ જ સરસ આવે છે મિત્રો. અને અત્યારે સિઝનનો પહેલો જે વરસાદ છે અત્યારે ચાલુ છે. આમ તો જો કે કાલ રાતનો જ વરસાદ ચાલુ છે અને હજી પણ અત્યારે વરસાદ મિત્રો ચાલુ છે. અને વરસાદ ઘણી બધી જગ્યાએ ગુજરાતમાં ચાલુ હોય છે. તો મિત્રો તમે દર્શન કરી લો પહેલાં માતાજીના, અને ત્યારબાદ હું તમને જંગલનો જે વ્યૂ છે એ અહીંથી બતાવું. તો મિત્રો તમે ખોડિયાર માતાજીના દર્શન કરી લીધા છે. તો હવે આપણે જોઈએ અહીં ચારે બાજુ જે જંગલ છે એમનો વ્યૂ કેવો દેખાય છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ જે સામે દેખાય છે એ જ છે પલાણિયાનું બીડ. અને આ બીડમાં જ આ ખોડિયાર માતાજીનું જે મંદિર છે આવેલું છે. મેં તમને પહેલાં પણ વિડીયોમાં કીધું. અને અત્યારે વરસાદ તમે મિત્રો જોઈ શકો છો કેવો સરસ મજાનો પડી રહ્યો છે. અને જાનવરોને પણ પાણીની ચિંતા નહીં રહે અને ખેડૂતોને પણ પાણીની ચિંતા ગઈ. હવે આરામથી વાવણી થઈ શકે એવો વરસાદ થઈ ગયો છે અને ખેડૂતો પણ બધા ખુશખુશાલ જોવા મળશે તમને.
અત્યારે તમે આ કુદરતી સૌંદર્ય છે એને નિહાળી શકો છો. અને મિત્રો આપણે થોડી વાર પહેલાં નીચે ઓલા શેડની નીચે ઊભા હતા, ત્યાંથી મેં તમને સીડીઓ બતાવી. એ શેડ અહીંથી તમને દેખાતો હોય છે. અને પહેલી બાજુ જે ગેટ છે એ મંદિરની અંદર આવવાનો ગેટ છે. અને આ તમે સામે જે જોઈ શકો છો એ સીડીઓ ચડીને જ હું ઉપર અહીં મંદિરે દર્શન કરવા માટે આવ્યો છું. આ છે પલાણિયાનું બીડ, જે સાવરકુંડલાના વિદ્યાનગર ગામ પાસે આવેલું છે. તમે સાવરકુંડલાથી વિદ્યાનગર જાઓ ત્યારે રસ્તામાં જ તમને આ પલાણિયાનું બીડ જે છે જોવા મળે છે. અને આ બીડમાં જ આવેલું છે એક ડુંગર ઉપર ખોડિયાર માતાજીનું મંદિર, જેને પલાણિયાના ખોડિયાર માતાજીના નામ તરીકે ઓળખવામાં આવે છે. તો તમે ગમે ત્યારે સાવરકુંડલા અથવા વિદ્યાનગર આવો તો આ મંદિરે એકવાર દર્શન કરવા જરૂર આવજો, કારણ કે અહીં ચોમાસાનું જે વાતાવરણ હોય છે ખૂબ જ અદ્ભુત હોય છે. મિત્રો અહીં નાનું એવું જંગલ હોવાથી વરસાદ થયો એના કારણે જાનવરો પણ ખૂબ ખુશખુશાલ થઈ ગયા છે, કારણ કે એમને પાણી પીવા માટે દૂર દૂર સુધી જવું નહીં પડે મિત્રો. અને અત્યારે તમે જોઈ શકો છો વરસાદ ચાલુ છે, એ છતાં પણ હું અત્યારે તમને આ ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવ્યો હતો. અને આપણે ખોડિયાર માતાજીના દર્શન કર્યા. આજ એ પલાણિયા બીડમાં આવેલું ખોડિયાર માતાજીનું મંદિર છે મિત્રો. તો મિત્રો આ વિડીયો તમને કેવી લાગી એ જરૂર બતાવજો કોમેન્ટ કરીને. અને મિત્રો હવે મળીશું કંઈક નવી વિડીયોમાં, કંઈક અલગ મંદિરે, કંઈક અલગ જગ્યાએ. ત્યાં સુધી બધાને જય ખોડિયાર માતાજી સાથે જય હિન્દ, જય ભારત. તો ચાલો મિત્રો હવે મળીશું નવી વિડીયોમાં.